ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જીવનનું સૌથી મોટું ધન શું છે? આ વાત જાણવા માટે પૂરી કથા, આ પૂરી વાર્તા આપણે સાંભળીશું કે જીવનનું સૌથી મોટું ધન શું છે. ખૂબ જ સરસ મજાનો આ વિડીયો છે, તો પૂરા અંત સુધી મારા વહાલા મિત્રો જરૂર જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે એક વાર્તાના માધ્યમથી સમજીશું કે જીવનનું સૌથી મોટું ધન શું છે. કેટલાય લોકો દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ ગરીબી દૂર થવાનું નામ નથી લેતી. અને બીજી તરફ ઘણા લોકો ઓછી મહેનત કરે છે, છતાં પણ ઘણું બધું ધન ભેગું કરી લે છે. શું તમે એવું વિચાર્યું છે કે આવું કેમ થાય છે? તો સાંભળો આ વાર્તા. આ વાર્તાના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે અસલી ધન શું છે અને વ્યક્તિ કેવી રીતે તેને મળશે. અસલી ધનને કેવી રીતે એને મળી શકે છે. જો મિત્રો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોજો. સાથે મારી બની રહેજો. આ વાર્તાથી તમારી જિંદગીમાં કંઈક બદલાવ આવી શકશે. તો ચાલો સાંભળીએ વાર્તા. એક સમયની વાત છે. એક નગરમાં ધર્મનાથ નામનું એક વ્યક્તિ રહેતો હતો. એ નગરનો એક સાધારણ ખેડૂત હતો અને એની નાની એવી ઝૂંપડીમાં જીવન વ્યતીત કરતો હતો. એની ઝૂંપડી કાચી દિવાલોથી બની હતી અને છાપરાથી ઢંકાયેલી હતી, જે દરેક વરસાદની ઋતુમાં હરેક વર્ષે ઝૂંપડીમાં પાણી ટપકતું હતું. એના યુવાન દીકરા હતા, પણ એમાંથી કોઈ પણ કામ કરતા ન હતા. એ આખો દિવસ નગરની ગલીઓમાં સમય પસાર કરતા હતા. ધર્મનાથ રોજ સવારે ખેતરોમાં કામ કરવા જાય અને રાત્રે થાકેલો પાકેલો હારેલો ઘરે પાછો આવે અને ઘરે આવીને ભોજન બનાવે અને જમીને સૂઈ જાય. એક વખત તે ખેડૂત સાંજે ખેતી કરીને ઘરે આવી રહ્યો હતો. તેમને પાડોશમાં એક વૃદ્ધ માતા હતા. તેની બધા દાદીમાં કહીને બોલાવતા હતા. એ દાદીમાં ધર્મનાથ પાસે આવીને બેસી ગયા. દાદીમાં તેમની હાલત જોઈને તેમની ચિંતા થવા લાગી. દાદીમાં બોલ્યા, ધર્મનાથ, તું દિવસભર કેટલી મહેનત કરે છે, પણ તારી જિંદગીમાં કોઈ બદલાવ કેમ નથી આવતો? તારા દીકરા જુવાન થયા છે અને ઘરનો બોજ બધો જ તારા ઉપર છે. એટલે ધર્મનાથ નિરાશા ભર્યા અવાજે કહે છે, હે દાદીમાં, હું શું કરું? મારી પાસે કંઈ સાધન નથી. મેં મારા દીકરાને સમજાવવાની ઘણી કોશિશ કરી છે, પણ મારી હાલત એવી છે કે કોઈ કામ નથી કરતું. આ સાંભળી દાદીમાએ કહ્યું કે ધર્મનાથ, તારે પાસે પાંચ દીકરા છે. કમસે કમ એકના લગ્ન તો કરાવી દે. વહુના આવવાથી ઘરમાં ખુશીઓ આવી શકે છે. ધર્મનાથ ભારે મનથી કહે છે, દાદીમાં, મારા મોટા છોકરાના રાહુલના તો લગ્ન પહેલેથી જ મેં કરાવી દીધા છે, પણ તેની વહુ સરિતા સાસરીમાં ક્યારેય નથી આવી, કેમ કે મારી પાસે એને લાવવાનું કોઈ સાધન નથી. કેવી રીતે લાવું હું? દાદીમાએ ગંભીર અવાજમાં પૂછ્યું કે એને લાવવાની કોશિશ કેમ ન કરી તે? ધર્મનાથે માથું ઝુકાવીને કહ્યું કે મારી પાસે ના તો પૈસા છે, ના કપડાં છે, ના ઘરનો કોઈ સામાન છે. તેની સાસરીવાળા મારી ગરીબીનો મજાક ઉડાવે, એને એવું લાગે છે. દાદીમાને આવું એ કહે છે. ધર્મનાથ ખૂબ જ ઉદાસ છે અને ઉદાસી ભર્યા સ્વરમાં દાદીમાને કહે છે, મારી પાસે કોઈ સગવડ જ નથી, તો હું વહુને ઘરમાં કેવી રીતે રાખું? દાદીમાએ આ સાંભળી થોડી વાર વિચાર કર્યો અને પછી તેમની લાકડી પકડીને કહ્યું કે બેટા ધર્મનાથ, તું ચિંતા ના કર, હું તારી મદદ જરૂર કરીશ. તું કાલે સવારે રાહુલને મારી પાસે મોકલી દેજે. હું એને કપડાં અને થોડો સામાન આપીશ અને પછી એ લઈ અને તેની પત્ની સરિતાને પાછી લાવીને એનું જીવન બદલાઈ જશે. હું થોડો કપડાં અને સામાન આપું એટલે તારા દીકરાને રાહુલને સરિતાને તેડવા મોકલજે. વહુના આવવાથી જીવનમાં ઘણો બધો બદલાવ આવશે.
ધર્મનાથની આંખમાં તો થોડી આશાની કિરણ જાગી. ધર્મનાથે બોલ્યો કે હે દાદીમા, તમે તો ભગવાનનું રૂપ છો, પણ મારી કિસ્મતને, મારા ભાગ્યને બદલવું કંઈ આસાન નથી. એ છોકરી મારા ઘરની આવી હાલતમાં નાના એવા ઘરમાં રહી શકશે ખરી? દાદીમા હસીને બોલ્યા કે બેટા, કિસ્મત મહેનત અને સમજદારીથી બદલે છે. રાહુલને તેની વહુ લેવા મોકલી દેજે, બાકીનું બધું પછી હું સંભાળી લઈશ. જો ઘરમાં વહુ આવશે તો ખુશીઓ આવશે. બસ તું હિંમત ન હાર. ધર્મનાથે માથું હલાવ્યું અને તેના ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે ધર્મનાથે રાહુલને બોલાવ્યો અને બધી વાત કરી. અને રાહુલ તો પહેલાથી જ સંકોચમાં પડી ગયો, પણ પછી તો રાજી થઈ ગયો. એ એની પત્નીને લાવવા માટે દાદીમા પાસે ગયો. રાહુલ રોજ તેના ઘરની તંગી અને ગરીબીને મહેસૂસ કરતો, સંઘર્ષ જોતો, પણ આજે એને બહુ ખુશી હતી. આજે ખુશ હતો. એના પિતાએ કહ્યું કે દાદીમા થોડા કપડાં અને થોડો સામાન આપશે, પણ રાહુલના મનમાં ઘણા સવાલ હતા કે શું મારી પત્ની આ ગરીબીને સહન કરી શકશે? શું મારાથી દુઃખી તો નહીં થાય ને? પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને સમજાવ્યું કે હવે તો મારે પાસે બીજો કોઈ રસ્તો નથી, મારે આ પગલું તો ઉઠાવવું જ પડશે. રાહુલ જલ્દી તૈયાર થઈ ગયો અને દાદીમાના ઘરે ગયો. દાદીમાએ તેને બહુ સ્નેહથી જોયો અને તેના ચહેરા ઉપર સંતોષ અને આજનો આત્મા વિશ્વાસ હતો. આજે જેમ કે દાદીમાને વિશ્વાસ હતો કે રાહુલનું ઘર બહુ સારી રીતે ચાલશે. દાદીમાએ રાહુલને અમુક સુંદર કપડાં અને જરૂરી સામાન આપ્યું અને કહ્યું કે બેટા, તું આ સામાન લઈને તારી વહુને તેડીને આવ. હવે સમય આવી ગયો છે કે તારા ઘરમાં ખુશીઓનું આગમન થાય. રાહુલે કપડાં લીધા, સામાન લીધો અને તેની વહુને તેડવા માટે નીકળી ગયો. રસ્તામાં એ વિચારતો રહ્યો કે શું સરિતા મારી હાલતને સમજી શકશે? શું તે મારી ગરીબીને સમજી શકશે? મારો સાથ આપશે? રાહુલ જ્યારે સાસરે પહોંચ્યો તો તેની વહુ સરિતાને જોઈને તે હસ્યો. સાસરીવાળાએ તેનું સ્વાગત બહુ પ્રેમથી કર્યું. જો કે સરિતાને થોડું અચરજ થયું કે તેના પતિના આપેલા સામાનમાં બહુ ઓછી વસ્તુઓ હતી. એણે વિચાર્યું કે શું આ બધું જોઈને મારા ઘરવાળા મારો મજાક ઉડાવશે? પણ તેના પિયરવાળાએ પણ તેને સમજાવી અને કહ્યું, સરિતા, તું તારા ઘરે જઈ રહેજે. એ સૌથી મોટી ખુશીની વાત છે. ભલે સામાન ઓછો હોય, પણ સંબંધની ડોર તો બહુ મજબૂત છે. બહુ મજબૂત હોય છે સંબંધની ડોર. 2 દિવસમાં રાહુલ વહુને લઈને ઘરે પાછો આવ્યો. બંનેએ નવા જોશ સાથે ઘરમાં પગ મૂક્યો. હા, જોકે સરિતા વહુના મનમાં બહુ સવાલ હતા અને ઘરે આવી તો બહુ હેરાન રહી ગઈ, કેમ કે ઘર બહુ જ નાનું હતું. રૂમ પણ નાના હતા. રસોઈ પણ બહુ સાધારણ અને નાની હતી. સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં સામાન બહુ અસ્તવ્યસ્ત હતો. કોઈ વ્યવસ્થા હતી નહીં. જ્યારે રાહુલ અને તેની પત્ની ઘરે પહોંચ્યા તો આખું એ ઘર અસ્તવ્યસ્ત હતું. વાસણ આમ તેમ પડ્યા હતા, એઠા હતા. પથારીઓ અસ્તવ્યસ્ત હતી. રાહુલ અને સરિતા વહુ વચ્ચે ચૂપ્પી છવાઈ ગઈ. સરિતા વહુએ વિચાર્યું કે શું આ ઘર મારું છે? શું હું અહીં રહી શકીશ? પણ એણે હાર ન માની. એ જાણતી હતી કે આ ઘરને સુધારવું અને અહીં રહેવા માટે કંઈક તો કરવું જ પડશે. એણે નિર્ણય લીધો કે રાહુલ સાથે વાત કરીને સફાઈ શરૂ કરશે. એણે ઘરના બધા ખૂણાને ધ્યાનથી જોયું અને ધીરે ધીરે સફાઈની શરૂઆત કરી. રસોઈમાં વાસણ ધોવા લાગી, વાસણ સરખા મૂકવા લાગી. રાહુલ જ્યારે ખેતરથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ઘર પૂરી રીતે બદલાઈ ગયું છે. વાસણ ધોવાઈ ગયા છે, સફાઈ થઈ ગઈ છે. સફાઈ કરીને બધો જ ઘરનો સામાન ઠેકાણે મૂકીને ઘરને સુંદર બનાવી દીધું હતું. ઘરના બધા ખૂણામાં એક નવી જ ઉર્જા હતી. સરિતા વહુ બોલી કે હવે આ ઘર થોડું આપણું હોય એવું લાગે છે. આ ઘર હોય એવું લાગે છે. જો આપણે બધા મળીને થોડો બદલાવ લાવીશું તો આ ઘર ખુશીઓથી બદલાઈ જશે.
રાત્રે જ્યારે બધા પરિવારના લોકો ભેગા થયા તો સરિતા વહુએ બધાને એક સાથે બોલાવ્યા. તેણે કહ્યું કે જો આપણે બધા મળીને આ ઘરને સારી રીતે સવારીશું, સારી રીતે રાખીશું. જો આપણે આમને આમ છોડી દઈશું આવી હાલત પર તો આ ઘરનો હાલ આવો ને આવો જ રહેશે. આપણે બધાએ મહેનત કરવી પડશે. સૌથી પહેલા ઘરની સફાઈ કરવી પડશે અને પછી ખેતી અને બીજા કામ ધંધામાં ધ્યાન આપવું પડશે. ધર્મનાથ જે પોતાને તેની ગરીબીનું કારણ માનતો હતો, એણે તેની વહુની વાત સાંભળીને કહ્યું, સારું બેટા, પણ આપણી પાસે કોઈ સંસાધન નથી, પણ જો તારો વિશ્વાસ છે તો હું પણ કોશિશ જરૂર કરીશ. સરિતા વહુ હસીને બોલી કે ભલે, આપણી પાસે પૈસા અને સંસાધન ભલે નથી, કમાવાના સાધન ભલે નથી, પણ આપણી મહેનત અને સમજદારીથી બધું જ બદલી શકીએ છીએ. યાદ રાખજો કે સાચી મહેનત ક્યારેય બેકાર નથી જતી. આ સાંભળીને ધર્મનાથની આંખમાં તો આંસુ આવી ગયા અને બોલ્યા કે જો આપણે બધા મળીને એકજૂટ થઈને મહેનત કરીશું તો આ ઘર આપણા બધાનું ઘર બની જશે. બીજા દિવસે રાહુલ અને સરિતા વહુ ઘરના બધા જ કામમાં ભાગ લીધો. બધા જ કામ બંને ભેગા મળીને કર્યા. સૌથી પહેલા રાહુલે એના ભાઈઓને બોલાવ્યા અને તેને ખેતરમાં મહેનત કરવા માટે પ્રેરણા આપી. સરિતા વહુએ ઘરની સફાઈને તેની દિનચર્યા બનાવી લીધી અને ધીરે ધીરે ઘરનો માહોલ બદલવા લાગ્યો. રસોઈ ઘરમાં હરેક વસ્તુ સારી રીતે ગોઠવેલી હતી, સાફ મૂકેલી. વાસણ ક્યારેય ગંદા હેઠા રહેતા ન હતા. ઘરનો હરેક વ્યક્તિ એના કામમાં પૂરી લગ્નથી વ્યસ્ત રહેવા લાગ્યા. પૂરે મનથી બધા કામ કરવા લાગ્યા. સરિતા વહુએ ખેતરમાં નવો પાક ઉગાડવાનો વિચાર કર્યો. થોડા સમય પહેલા ધર્મનાથ પાસે નાનો એવો જમીનનો ટુકડો હતો. એમાં વધારે કંઈ પાક થતો ન હતો, પણ હવે એણે એની જૂની આદતો બદલી નાખી. થોડા જ મહિનામાં ઘરની સ્થિતિમાં અદ્ભુત બદલાવ દેખાયો. પહેલા જ્યાં ઘરમાં ગંદકી અને ઉદાસી ભર્યું વાતાવરણ હતું, હવે ત્યાં ચોખ્ખાઈ, સફાઈ અને ખુશીનો માહોલ જોવા મળે છે. ખેતરોમાં હવે વધારે માત્રામાં પાક થવા લાગ્યો હતો. પહેલા જ્યારે રોટલી ઓછી પડતી હતી, હવે ત્યાં બધા માટે ભરપૂર ભોજન છે. ધર્મનાથે હવે મહેસૂસ થયું એને કે જ્યારે મહેનત અને સમજદારીથી કામ થાય છે ત્યારે ભાગ્ય બદલવામાં વધારે સમય નથી લાગતો. આ વાતનો એમને અનુભવ થયો, અહેસાસ થયો. સરિતા વહુ બોલી કે હવે આપણે બધા મળીને એકજૂટ રહીએ તો ગરીબીને પણ આપણે દૂર કરી શકીએ છીએ. સૌથી મોટી તાકાત આપણી મહેનત અને એકતા છે. હવે ધર્મનાથ પણ ઘરની સ્થિતિને સુધારવા માટે મહેનત કરવા લાગ્યા. બધા છોકરા પણ મહેનત કરવા લાગ્યા. તેમની વહુએ એને એક દિવસ કહ્યું કે પિતાજી, તમે જ્યારે કામેથી ઘરે પાછા ફરો ત્યારે ઘરે કંઈક ને કંઈક જરૂર લઈને આવ્યા કરો. આમ કરવાથી માત્ર ઘરમાં સામાન જ નહીં પણ મન પણ પ્રસન્ન રહેશે. ધર્મનાથ પહેલેથી જ એના દીકરાના વહુથી પ્રસન્ન હતા, એટલે હસીને બોલ્યા, ઠીક છે બેટા, હવે હું રોજ આવું જ કરીશ, કંઈક ને કંઈક લઈને જ આવીશ. ધર્મનાથ રોજ હવે ખેતરેથી કામેથી ઘરે આવે તો આવતી વખતે કંઈક ને કંઈક સામાન હાથમાં લઈ આવે. ક્યારેક તો ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવતા તો ક્યારેક નાની એવી ભેટ લઈને આવતા. ઘરમાં વસ્તુઓ વધવા લાગી અને બધાને શાંતિ, ખુશી મહેસૂસ થવા લાગી. બધા ખુશ રહેવા લાગ્યા. પણ એક દિવસ એવું બન્યું કે કોઈ સામાન વગર જ ઘરે પાછા આવ્યા. તો સરિતા વહુએ જોયું અને પૂછ્યું, પિતાજી, આજે તમે કંઈ ન લાવ્યા? ધર્મનાથ થોડા હેરાન થઈને બોલ્યા, વહુ બેટા, આજે કંઈ ન મળ્યું, બસ આ મરેલો વીછી મળ્યો તો આ લઈ આવ્યો. ધર્મનાથે વીછીને એક ખૂણામાં મૂક્યો. ઘરમાં જઈને પછી જમવા બેસી ગયા. પણ સરિતા વહુ વિચારમાં પડી ગઈ. એણે વિચાર્યું કે અરે, આ મરેલા વીછીને ઘરમાં શું કામ છે? આ બધી ઘટના વચ્ચે આકાશમાં એક વિશાળ ગીધ દેખાયું. તેની તેજ નજર દૂર દૂર સુધી જોઈ રહી હતી. એટલામાં ગીધની નજર તે ઝૂંપડી ઉપર પહેલા મરેલા વીછી ઉપર પડી. આ ધર્મનાથનો પરિવાર જ્યાં રહેતો હતો. ગીધે જોયું કે મરેલો વીછી પડ્યો હતો તો તેણે તેના ઝપટમાં લેવાનો વિચાર કર્યો. એ વીછીને પકડવાનો વિચાર કર્યો અને ધીરે ધીરે ગીધ નીચે ઉતર્યું અને વીછીને ચાંચમાં લઈને આકાશમાં ઉડવા લાગ્યો. વીછી એની પકડમાં હતો,
પણ તેજ હવાના કારણે તેની ચાંચમાંથી કંઈક નીચે પડ્યું. એ એક સુંદર ઘરેણું હતું, હાર હતો. એ સીધો જઈને આ સરિતા વહુની ઝૂંપડીના આંગણામાં પડ્યો. સરિતા વહુ વિચાર કરી રહી હતી કે આ મરેલા વીછીનું શું કરવું. તે અચાનક હારને નીચે પડતા જુએ છે અને એ હેરાન રહી ગઈ અને બૂમ પાડી કે પિતાજી, પિતાજી, જુઓ આ શું પડ્યું છે. ધર્મનાથ પણ બહાર આવ્યા અને બોલ્યા કે આ તો કોઈ ઘરેણું લાગે છે. હારને નજીક રાખીને જોયું તો એ સોનાનો હતો અને હારને કારીગરીથી રાજઘરનો હોય એવો લાગ્યો. હારનું એકદમ બારીકીથી સરસ એ બનાવવામાં આવ્યો હતો, જાણે કોઈ રાજઘરનો હોય. સરિતા વહુએ એ હારને ઉઠાવ્યો અને ધ્યાનથી જોયું અને કહ્યું કે પિતાજી, આ હાર કોઈ સાધારણ નથી. આ હાર કોઈ રાણીનો હોય એવું લાગે છે. ધર્મનાથે ગંભીરતાથી હારને જોયો અને બોલ્યા કે આ હાર કિંમતી અને ખાસ છે. આ રાજ પરિવારથી જોડાયેલો હોય છે એવું લાગે છે. પણ આ હાર અહીં કેવી રીતે આવ્યો? આ વાત કંઈ સમજાતી નથી. આ હાર જે એક અનોખી ઘટનાના કારણે એના ઘરે આવ્યો હતો, એ એના જીવનમાં એક નવો વળાંક લાવી શકે એમ હતો. સરિતા વહુ બોલી, પિતાજી, આપણે આ હાર વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. કદાચ આ કોઈ સંકેત છે. આ હારને આપણે રાજા સુધી પહોંચાડી દેવો જોઈએ. ધર્મનાથે વિચાર્યું કે જો આ હાર સાચે જ રાજાનો છે તો આને પાછો આપવો એ આપણી ઇજ્જત અને આત્મસન્માનનો સવાલ છે. આપણે આ હારને સુરક્ષિત રાખવો પડશે. બીજા દિવસે ધર્મનાથ અને સરિતા વહુએ વિચાર કર્યો કે હારને રાણી સુધી પહોંચાડવાનો રસ્તો શોધીશું. તેમણે એ વિચાર્યું કે જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી કોઈને પણ આ હાર વિશે વાત કરવી નહીં. પણ એના મનમાં એ સવાલ વારંવાર ઊભો થાય છે કે આ હાર રાજા પાસે કેવી રીતે પહોંચાડવો? શું આ હારનું કોઈ ઊંડું રહસ્ય છે? શું આ એના માટે કોઈ શરૂઆતનો સંકેત છે? આ સવાલો એ ધર્મનાથ અને એની વહુના મનમાં ઉથલ પાથલ મચાવી રહ્યા હતા. પણ આવો નિર્ણય કેવી રીતે લેવો? પણ એનો નિર્ણય લીધો કે હારને સાચા હાથમાં પહોંચાડવા માટે હરેક સંભવ કોશિશ કરીશું. બંને સસરાઓએ આવું ઠાની લીધું. હવે કહાની એક નવા મોડ ઉપર હતી. ઘરમાં આ બદલાવ સરિતાની ચતુરાઈથી થયો હતો. એક દિવસ સરિતા વહુએ એના પિતાજીને કહ્યું કે પિતાજી, હવે હું તમને એક યોજના બતાવીશ જેનાથી આપણી પરિસ્થિતિ પૂરી રીતે બદલી જશે. ધર્મનાથે ઉત્સુકતાથી પૂછ્યું કે શું યોજના છે બેટા? વહુ હસીને બોલી કે તમારે સાધુનો વેશ બનાવીને રાજાના મહેલમાં જવું પડશે. ત્યાં જઈને રાજા સાથે વાત કરજો. મને વિશ્વાસ છે કે આ હાર રાજાના ખાનદાનનો જ છે અને એની બહુમૂલ્ય ધરોહર પણ છે. ધર્મનાથે હેરાન થઈને કહ્યું કે આ તો બહુ સારો વિચાર છે બેટા, પણ શું આમ કરવું એ શક્ય છે? સરિતા બોલી, પિતાજી, જો આપણે સચ્ચાઈ અને નિષ્ઠાથી વાત કરીશું તો રાજા જરૂર સાંભળશે. બીજા દિવસે ધર્મનાથે વહુની વાતને ગંભીરતાથી લીધી. ધર્મનાથે હેરાન થઈને કહ્યું કે આ તો બહુ સારો વિચાર છે બેટા, પણ શું આ કામ કરવું એ શક્ય છે? સરિતા બોલી, પિતાજી, જો આપણે સચ્ચાઈ અને નિષ્ઠાથી વાત કરીશું તો રાજા જરૂર સાંભળશે. બીજા દિવસે ધર્મનાથે વહુની વાતને ગંભીરતાથી લીધી અને સાધુનો વેશ બનાવીને રાજાના મહેલ તરફ નીકળી પડ્યા. રસ્તામાં એ વિચારી રહ્યા હતા કે આ યોજના કેવી રીતે સફળ થશે. ધર્મનાથે ગભરાહટ થઈ રહી હતી, પણ તેના મનમાં નક્કી એણે કર્યું કે આ ધીરજતાથી જ કામ કરવું પડશે. જ્યારે એ મહેલ પહોંચ્યા તો રાજા દક્ષરાજસિંહ તેમને જોઈને પૂછે છે કે તમે કોણ છો અને કેમ આવ્યા છો? ધર્મનાથે નમ્રતાથી કહ્યું, મહારાજ, હું એક સાધુ છું અને તમારી ચિંતાનું સમાધાન લઈને આવ્યો છું. રાજા ચોંકી ગયા અને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે મને કઈ વાતની ચિંતા છે? એટલે ધર્મનાથ સાધુ વેશમાં બોલ્યા કે મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે તમારા મહેલમાંથી ગાયબ થયેલો હાર ક્યાં છે. રાજા સાંભળીને હેરાન રહી ગયા અને બોલ્યા કે તરત જ કહે છે કે મને કહો તરત જ કે આ હાર ક્યાં છે? ધર્મનાથ કહે છે કે એ હાર તમારા મહેલની પાછળ છુપાયો છે. એ એક ગીધ તેને લઈ ગયો હતો અને તે ત્યાં મહેલની પાછળ એને ત્યાં પડ્યો છે હાર.
પણ તમારે એ હારને મેળવવા માટે એક ઉપાય કરવો પડશે. રાજાએ ઉત્સાહિત થઈને કહ્યું કે શું ઉપાય છે? ધર્મનાથ બોલ્યા, મહારાજ, તમારે મહેલની પાછળ જે સિપાહીઓ છે તેને ત્યાંથી હટાવી દેવા પડશે. જો તમે આવું કરશો તો એ હાર તમને મળી જશે. રાજાએ વિચાર્યું કે આ સાધુ જો સાચું કહી રહ્યા છે તો મારે આવું કરવું જોઈએ. રાજાએ તરત જ સિપાહીઓને મહેલની પાછળથી હટાવી દીધા. બીજે દિવસે રાજા અને ધર્મનાથ સાધુ બનેલા મહેલની પાછળ ગયા તો એની પહેલા એની સરિતા વહુ સવારમાં વહેલી મોઢું ઢાંકી વેશ બદલી અને રાજાના મહેલની પાછળ હાર મૂકી આવી હતી, જે પ્રમાણે એમની યોજના હતી. એટલે બીજો દિવસ થયો એટલે ધર્મનાથ અને સાધુ બનેલા હતા અને રાજા બંને મહેલની પાછળ ગયા. રાજાએ જોયું કે હાર સાચુમાં જ ત્યાં પડ્યો છે. રાજા તો ખુશીથી બોલ્યા કે હે સાધુ મહારાજ, તમે મારું મોટું નુકસાન થતાં બચાવી લીધું છે. આ અમારો વર્ષોનો પુરખોનો હાર છે, એ હવે અમને મળી ગયો છે. આ ખોવાઈ ગયો હતો, તમારા કારણે મને મળ્યો છે. તમારે જે જોઈએ તે માંગી શકો છો. ધર્મનાથે શાંત થઈને કહ્યું કે મહારાજ, મારે કંઈ નથી જોઈતું, પણ હું તમને એક સલાહ આપવા માંગુ છું. રાજાએ પૂછ્યું કે શું સલાહ છે? ધર્મનાથ કહે છે કે આ વર્ષે ધનતેરસના દિવસે નગરમાં કોઈના ઘરે દીવા નહીં પ્રગટે, માત્ર મારા ઘર સિવાય. રાજા ચોંકીને બોલ્યા કે આ તો એક વિચિત્ર વાત છે. સાધુજી, શું તમે મજાક કરી રહ્યા છો? ધર્મનાથે ગંભીર અવાજમાં કહ્યું, મહારાજ, આ બહુ જરૂરી છે. જો તમે આ વચન પૂરું કરશો તો રાજ્યમાં કોઈ મોટું સંકટ નહીં આવે. રાજાએ થોડી વાર પછી વિચાર્યું અને કહ્યું, ઠીક છે, હું તમારી વાત માનીશ. રાજાએ પૂરા રાજ્યમાં ઘોષણા કરાવી કે ધનતેરસના દિવસે કોઈના પણ ઘરે દીવો પ્રગટાવવામાં નહીં આવે. જો આવું કરવામાં આવશે તો તે દંડને પાત્ર હશે અને માત્ર આ સાધુના ઘરમાં જ દીવો પ્રગટશે. જ્યારે ધનતેરસની રાત આવી તો આખું રાજ્ય અંધારામાં ડૂબેલું હતું. કોઈના ઘરે અજવાળું નહીં, લાઇટ નહીં, કોઈ પ્રકાશ નહીં, દીવા નહીં, કંઈ પણ નહીં. લક્ષ્મીજી, જે ધન અને વૈભવની દેવી છે, એ રાજ્ય તરફ જોઈ રહ્યા હતા, ફરવા નીકળ્યા હતા. જ્યારે એણે જોયું કે પૂરા રાજ્યમાં ઘનઘોર અંધારું છે તો તે પાછા જવા લાગ્યા. અચાનક તેમનું વાહન ઘુવડની નજર ધર્મનાથના ઘર પર પડી. ત્યાં એક દીવો પ્રગટી રહ્યો હતો, માત્ર ત્યાં પ્રકાશ હતો. ઘુવડે લક્ષ્મીજીને કહ્યું કે માં, જુઓ, આ ઘરમાં અંજવાળું છે. લક્ષ્મીજીએ જોયું કે પૂરા રાજ્યમાં માત્ર ધર્મનાથના ઘરે દીવો પ્રગટી રહ્યો છે તો માં ત્યાં જ ઊભા રહી ગયા. તેમણે ધર્મરાજને આશીર્વાદ દીધા અને ઘરને સમૃદ્ધિથી ભરી દીધું. એ રાત્રે ધર્મનાથનું ઘર એક સાધારણ ઝૂંપડી હતું અને પછી એક ભવ્ય મહેલમાં બદલાઈ ગયું. બીજા દિવસે ધર્મનાથ અને તેના પૂરો પરિવાર આશ્ચર્ય પામ્યા આ મહેલ જોઈ, આ સમૃદ્ધિ જોઈ. તેણે જોયું કે તેમનું ઘર ઝૂંપડી નથી રહ્યું. ધર્મનાથે સરિતા વહુને કહ્યું કે વહુ, આ બધું જ તમારી સમજદારીનો પ્રભાવ છે. તમે સાચી દિશામાં કામ કર્યું અને અમારું ભાગ્ય બદલ્યું. સરિતા હસીને બોલી કે પિતાજી, હવે તમે રાજા પાસે જાઓ અને કહો કે આ બધું આપણે સમજી વિચારીને કર્યું હતું. આ બધું જે કર્યું એ બધું આપણે કર્યું છે. ધર્મનાથે વિચાર્યું કે વહુ સાચું કહે છે, મારે રાજા પાસે જઈને સાચું કહેવું જોઈએ. જ્યારે ધર્મનાથ રાજા પાસે ગયા અને તેમણે બધી સાચી વાત કહી રાજાને, તો રાજા ખુશ થઈ ગયા. તેમણે ધર્મનાથની પ્રશંસા કરી અને કહ્યું કે તમે રાજ્યને સંકટથી બચાવ્યું છે. રાજાએ ધર્મનાથને બહુ બધું ધન અને આશીર્વાદ આપ્યા. હવે ધર્મનાથ અને તેનો પરિવાર સમૃદ્ધ થઈ ગયો, તેનું જીવન સુખી થઈ ગયું. મિત્રો, હવે આપણે જાણીએ કે આ કઈ એવી 5 વાતો છે જે બધા વ્યક્તિને જીવનમાં ધનની કમીને દૂર કરી શકે છે. તો પહેલી વાત છે હિંમત અને સાહસ. જે વ્યક્તિ ધીરજ અને સાહસથી હિંમતથી કામ કરે છે તે ક્યારેય અસફળ નથી થતો. ધન માત્ર એક તો સંસાધન જ છે, પણ આને સાચી રીતે કમાવું અને ખર્ચ કરવાની કલા એ સૌથી મોટું ધન છે. જે વ્યક્તિ ધીરજ અને બુદ્ધિથી કામ કરે છે એ જીવનમાં કઠિન પરિસ્થિતિમાં એ સામનો કરી શકે છે અને સફળ થાય છે. બીજા નંબરમાં છે બુદ્ધિ અને વિવેક. વિના સમજ્યા વિચાર્યા વગર કામ કરવાથી નુકસાન જ થાય છે. બુદ્ધિ અને વિવેકથી કરવામાં આવેલું કામ સદાય સફળ થાય છે. ત્રીજા નંબરમાં છે પ્રયાસ એટલે કે કોશિશ અને સમર્પણ. જે વ્યક્તિ સમયની સાથે કોશિશ નથી કરતો એ સદાય પાછળ રહી જાય છે. ચોથું છે આત્મનિર્ભરતા. જે વ્યક્તિ બીજા ઉપર નિર્ભરતા છોડે છે અને પોતાના કર્મ ઉપર ભરોસો રાખે છે એ સફળતા અને સમૃદ્ધિમાં આગળ વધે છે. પાંચમું છે સ્ત્રીનું સન્માન.
ઘર અને સમાજની સમૃદ્ધિનો આધાર એક સ્ત્રી હોય છે. જે ઘરમાં સ્ત્રીનું માન સન્માન થાય છે ત્યાં લક્ષ્મીમાં સદાય નિવાસ કરે છે, અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ નથી કરતા. જીવનનું સૌથી મોટું ધન માત્ર ધન સંપત્તિ નથી, પણ સારા કર્મ, સારા વિચાર, સોચ અને આત્મનિર્ભરતા. જો આપણે આ ગુણોને અપનાવ્યા તો માત્ર આપણા જીવનને જ સમૃદ્ધ નહીં, પણ આપણા સમાજને, આપણા રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? તમારા જીવનમાં ઉપયોગી થશે અને બીજાને પણ શેર કરજો, અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.